ડાયાબિટીઝ અને આંખનો બહુ ઘાટો સંબંધ છે. લોકોને એ તો ખબર હોય છે કે ડાયાબિટીઝના કારણે કિડની અને હાર્ટ પર તકલીફ પડતી હોય છે, પણ ઘણા બધાને એ નથી ખબર હોતી કે ભાઈ ડાયાબિટીઝના કારણે આંખનો જે પડદો હોય છે, જે સૌથી સેન્સિટિવ છે, એમાં તકલીફ પડતી હોય છે. અમે જોયું છે કે એની નસોમાં પાણી ભરાઈ જતું હોય છે, પડદા પર લોહી આવી જતું હોય છે, સોજો આવી જતો હોય છે. યાદ રાખવું બહુ અગત્યનું છે કે ડાયાબિટીસના કારણે જે નુકસાન થયું છે એમાંથી ભાગ્ય અમુક લોકો જ પૂરું વિઝન પાછું લાવી શકતા હોય છે. અને જેમ આપણે કીધું કે આ કઈ રીતે આપણે અટકાઈ શકીએ અને કે આનાથી કઈ રીતે બચી શકીએ, તો બે વસ્તુ યાદ રાખવી કે ભાઈ ડાયાબિટીસથી તો દૂર જ રહેવું, જેટલું બને એટલું કંટ્રોલમાં રાખવું. અને અગર તમને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસમાં ફ્લક્ચ્યુએશન ના થવા દેવું કે ભાઈ આજે 200 છે, કાલે 300 છે. એ વધારે નુકસાનકારક છે નોર્મલ હાઈ ડાયાબિટીક રેટ કરતાં.